નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ નવરત્ના યુનિવર્સિટી ખાતે ખોજ વિન્ટર સ્કૂલ એક્ઝિબિશન 2024-25ની શરૂઆત થઈ હતી. નગરજનો આ એક્ઝિબિશનની તારીખ 17 જાન્યુઆરી સુધી સવારે 9 થી 5 કલાક દરમિયાન નિહાળી શકશે. સ્થિતિસ્થાપકતા અને નવીનીકરણને મધ્યમાં રાખીને રીસાયલન્સ ઓફ અર્બન એન્ડ રૂરલ વડોદરાના વિચારને મધ્યમાં રાખીને ખોજ વિન્ટર સ્કૂલ 2024-25ની શરૂઆત અનન્ય ઉત્સાહ સાથે થઈ હતી, જેમાં 723 વિદ્યાર્થી અને 65 ફેકલ્ટી સભ્યોએ મળીને કુલ 32 જેટલા પ્રભાવશાળી પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. આ વર્ષની વિન્ટર સ્કૂલ એ પૂર અને અન્ય કુદરતી આપદા દ્વારા ઊભા થયેલા પડકારો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ પ્રોજેક્ટ્સ ડિઝાસ્ટર રિકવરી એટલે કે આપત્તિમાંથી ઊભા થવું અને સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવી અને તેના માટેની નવીન વ્યૂહરચના ઉપર પણ ભાર મૂકે છે. નવરત્ના યુનિવર્સિટીનું આ ખોજ વિન્ટર સ્કૂલ એક્ઝિબિશન એ ખૂબ મહત્વનું પરિબળ બની રહેવાનું છે. આ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આર પાર્થ સારથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આપણા સમયના મહત્વના પડકારોને આટલી ઊંડાણ અને સર્જનાત્મકતા સાથે સંબોધતા યુવાનોને જોવું એ ખરેખર પ્રેરણાદાયક છે અને આ પ્રકારના પ્રયોગો કરવા બદલ તેમણે નવરત્ના યુનિવર્સિટીને અભિનંદન પણ પાઠવ્યા હતા. ये जो प्रोजेक्ट्स नवरत्ना स्टूडेंट्स और प्रोफेसर्स का गाइडेंस के नीचे किया है, ये तो इट इज़ अ ट्रेजर इसीलिए जब रिसर्च करते हैं, हम रिसर्च प्रोजेक्ट्स करते हैं, इसका टाइम बहुत होता है एंड दर एक प्रकार का प्रोजेक्ट्स गवर्नमेंट स्पॉन्सर करना नहीं तो प्राइवेट सेक्टर स्पॉन्सर करना शक्य नहीं है. इट इज़ नॉट पॉसिबल एंड क्योंकि हमारा कंपीटिंग डिमांड्स हैं तो बट इट इज़ द यूनिवर्सिटीज लाइक अवर्स, इनका भी एक देयर इज़ अ रिस्पॉन्सिबिलिटी ये है टू कॉम्प्लीमेंट द गवर्नमेंट एफर्ट्स. उस तरफ उस नज़रिए में हम देख रहे हैं. देन वी कैन सी दैट नवरत्ना यूनिवर्सिटी एक कोर्स द्वारा एक मुद्दा लेके रूरल अर्बन कंटिन्यूम में वडोदरा सिटी में जो भी प्रॉब्लम्स हैं वो सबका विथ डेटा विथ रिसर्च लॉट ऑफ रिसर्च इनपुट, जिस प्रकार उन्होंने डेटा कलेक्ट किया वो डेटा को एनालाइज किया और प्रेजेंट किया बहुत सिंपल से. इट इज़ वन ऑफ द ब्रिलियंट थिंग दैट हैज़ हैपेंड. तो इसमें क्या है, इन वन वर्ड टुक में कहता है बोलना है तो they have complemented the government efforts and surely it will be of great help. दूसरा, सोसाइटी में भी ये प्रोजेक्ट्स अगर मीडिया द्वारा नहीं तो रिसर्च पब्लिकेशंस द्वारा बाहर आ रहा है, इट विल सर्व एज ए ग्रेट लेसन सिर्फ वडोदरा के लिए नहीं, बाकी सिटी के लिए भी और बाकी जगह में. इट इज़ वेरी यूजफुल. નવરત્ના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે ખોજ વિન્ટર સ્કૂલ એ નવીનતાને પ્રોત્સાહન આપવા અને સામાજિક પડકારોને સંબોધવા માટે નવરત્ના યુનિવર્સિટીની સંસ્થાના સમર્પણનું પ્રમાણપત્ર છે અને ટકાઉ ઉકેલોની સાથે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સામૂહિક એ હકારાત્મક પ્રયાસોને જોવું પણ ખુશીની વાત છે, એમ તેજલ અમીને જણાવ્યું હતું. આજે મને ખૂબ આનંદ થાય છે કે નવરત્ના યુનિવર્સિટીનો ખોજ વિન્ટર સ્કૂલ પ્રોજેક્ટનું પ્રદર્શન એક્ઝિબિશન આજે આપણા દેશના એક ખૂબ જ જાણીતા અને એમિનન્ટ ઇકોનોમિસ્ટ અને અર્બન પ્લાનર એવા ડૉક્ટર આર પાર્થશાસ્ત્રીના હસ્તે થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં જે 2014થી ચાલુ થયેલો છે, દર વર્ષે સમાજને ની સમસ્યાઓને લઈને કોઈના કોઈ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ્સ આપણે આપણા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી ઉપાડે છે અને મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચથી કે જેમાં એન્જિનિયરિંગ બી હોય, એમાં મેનેજમેન્ટ બી હોય કે એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ, એવી ટીમો બનીને એનો એક હોલિસ્ટિક સમસ્યાને સોલ્યુશન માટે કે એને આગળ કેવી રીતે લઈ જવાય એની માટેનું એક પ્રોજેક્ટ એ લોકો તૈયાર કરે છે.
723 સ્ટુડન્ટ્સ અને 65 નવરચના યુનિવર્સિટીની ફેકલ્ટી આમાં આજે ભાગ લઈ રહી છે. અને આ વર્ષે જે આપણે ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ્સ આપણે જોઈ રહ્યા છે એના ઉપર ખાસ કામ થયું છે, ફ્લડિંગ ઉપર થયું છે. આપણા શહેરને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મુક્ત કે એને રેઝિલિયન્ટ, ડિઝાસ્ટર મુક્ત તો ના થાય, આવી જાતના ક્લાઇમેટ ચેન્જના તો ઇશ્યુઝ આયા જ કરવાના છે. તો આપણું સિટી આ રીતે લોકોને, આપણા વ્યવસાયને અને આપણા પ્રાણીઓને બધાને ઈજા ના થાય, ડેમેજ ના થાય એ રીતે કઈ રીતે આપણે આપણી ગોઠવણ કરવી જોઈએ, એ બધી સમસ્યાઓને એવી જાતના પ્રોજેક્ટ્સ આજે આપણને જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખોજ વિન્ટર સ્કૂલમાં પ્રદર્શિત કરાયેલ પ્રોજેક્ટ એ શૈક્ષણિક સમુદાયનું કૌશલ્યની સાથે વિદ્યાર્થીઓના દ્રઢતા પણ દર્શાવે છે, જેમાં માત્ર તાત્કાલિક પડકારો જ નહીં પરંતુ ભવિષ્યની સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ માટેનો પણ એક દ્રષ્ટિકોણ સેટ કરે છે, એમ નવરત્ના યુનિવર્સિટીના વિદ્યાર્થી फहद मोदी ये जनाव्યું હતું. हमारा प्रोजेक्ट है विजुअल रिसाइलेंस ऑन डिजास्टर. तो हम लोगों ने बहुत सारे अर्थक्वेक्स हो गए या लैंड फॉर्म्स हो गए, फ्लड्स हो गए, उसको एक साथ उसका डेटा कलेक्ट किया था हम लोगों के पास जाके कि उनका क्या क्या नुकसान हुआ है और उन चीज़ों से कैसे बच सकते हैं. उसी चीज़ों को हमने कन्वर्ट किया है एक विजुअल फॉर्म में, फ़ोटो के फॉर्म में, वीडियो के फॉर्म में, जो हमने खुद ने बनाया और उसके प्रेजेंट किया है. कैसा लगा आपको, यानी ये सब करके कितना क्या सीखने को मिला? इसमें हम लोग रिसर्च कैसे करते हैं, किस तरीके से रिसर्च करते हैं, इतने सारे लोगों को एक साथ जा के पूछना स्लम्स में या तो इंटरनेशनली, तो वो बहुत ज़्यादा उसकी समझ पड़ी है. आपके एकेडमिक में इसका असर यानी कि कैसा रहेगा? इसका बहुत बढ़िया असर रहेगा क्योंकि रिसर्च ऐसी चीज़ है जो हर जगह पे काम आती है. फ्रॉम अभी से लेके मैं जब तक जॉब करूँगा या बिजनेस में भी बहुत सारी जगह पे काम आती है. प्रैक्टिकली कैसे अनुभव कैसे रहा? प्रैक्टिकली बढ़िया रहा है इन टर्म्स ऑफ कि अगर मैं रिसर्च को अगर मैं एज फ्यूचर स्कोप लेके चल रहा हूँ, डेटा एनालिसिस हो गया या कोई भी चीज़ में, आज रिसर्च बहुत इंपॉर्टेंट चीज़ है जो बिजनेस में लेके भी काम आएगी. આ પ્રદર્શન જાહેર જનતા માટે તારીખ 17મી જાન્યુઆરી સુધી સવારે 9 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, એમ નવરત્ના યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.